મુક્તિનો માર્ગ એ પ્યોરિટીનો અને સિન્સિયરિટીનો છે. કેવો છે? અને સિન્સિયરિટી. અને બીજું, મુક્તિના માર્ગની અંદર આપણી દાનત સ્પષ્ટ હોવી જોઈએ. શું હોવી જોઈએ? કે મારે માત્ર મુક્તિના માર્ગે જ આગળ વધવું છે. આ માર્ગની અંદર આપણી દાનત સ્પષ્ટ હોવી જોઈએ. હું આ મારું જીવન એટલે કે આ મન વચન કાયાવાળું જીવન જે છે એ જીવન મારા આત્મકલ્યાણ માટે ઉપયોગ કરવા માગું છું. કુદરતનું કામ તમારી દાનત શું છે એના ઉપર છે. કુદરત તમારી ક્રિયા નથી જોતી, દાનત જુએ છે, આશય જુએ છે, તમારું ઇન્ટેન્શન જુએ છે અને એ ફળ આપે છે એનું. ને કુદરત તો જીવ માત્રને હેલ્પ કરવા તૈયાર જ છે, ફક્ત આપણો આશય સ્પષ્ટ હોવો જોઈએ. બીજી વાત, મુક્તિનો માર્ગ એ ખુમારીનો માર્ગ છે, લાચારીનો માર્ગ નથી. એ સુરવીરતાનો માર્ગ છે, એ કાયરતાનો માર્ગ નથી. પણ અહીંયા સુરવીરતા એટલે શું? સુરવીરતા એ પ્રાકૃતિક ગુણ ના હોવો જોઈએ. સુરવીરતા એ પોતાનો આત્મવિશ્વાસ હોવો જોઈએ. શું હોવો જોઈએ? સેલ્ફ કોન્ફિડન્સ. એને સુરવીરતા કહેવાય. ગમે તેવા વિપરીત સંજોગો આવે પણ એ સંજોગોની અંદર પોતાનો આત્મવિશ્વાસ ડગવો જોઈએ નહીં. જે જ્ઞાન માર્ગ ઉપર આગળ વધી રહ્યો છે એમાં એનો વિશ્વાસ જે છે, આત્મવિશ્વાસ, એ ડગવો જોઈએ નહીં. કારણ કે પોતે જે વસ્તુને માને છે, સમજે છે અને ફોલો કરે છે એમાં એને જ વિશ્વાસ ના હોય તો રિઝલ્ટ આવે નહીં. તમને જ વિશ્વાસ ના હોય જે કરતા હોય એમાં, તો પરિણામ કેવી રીતે આવે? એટલે ખાસ આ 2-3 મુદ્દાઓ ખાસ ધ્યાન રાખવાના. લાવો તમારો પ્રશ્ન લાવો. સ્વામીજી, તમે એવું કહો છો કે તમે જ્યારે ચરણ વિધિને બધું કરો છો તો દાદાની ટોપી અમે દાદાને જોયા કરીએ અને ટોપી જોયા કરીએ, એટલે એ નહીં, એમના ગુણોને વિશ્વાસ આપણો પાક્કો હોવો જોઈએ કે હું શુદ્ધાત્મા છું ને. હા, શુદ્ધાત્માના ગુણો અને એ લક્ષમાં હોવો જોઈએ. ટૂંકમાં પોતાનું સ્વરૂપ, પોતાનો સ્વભાવ, પોતાની ક્વોલિટીઝ, પોતાનું અસ્તિત્વ શું છે એની સામે પ્રકૃતિ, પ્રકૃતિના ગુણો, પ્રકૃતિનો સ્વભાવ અને પ્રકૃતિનું અસ્તિત્વ એ શું છે, આ બંને છૂટું આપણા દ્રષ્ટિમાં સતત હોવું જોઈએ. એ છૂટું હોય છે પણ દાદાનું નિધિ ધ્યાસન બહુ રહે છે. આ બીજું આપ્યું, પેલું પતી ગયું, નીચેના બાકી હતા ને? અચ્છા, બસ બસ, તો વાંધો નહીં. શું કીધું? છૂટું હોય છે પણ દાદા તો દેખાયા જ કરે છે જોડે. દાદા દેખાવા એ જુદી વસ્તુ છે, પણ આપણને પોતાને ખ્યાલ હોવો જોઈએ કે દાદા જે દેખાય છે તે જ્ઞાની પુરુષ છે. શું છે? જ્ઞાની પુરુષ. અને જ્ઞાની પુરુષ આપણને લાભ કરતા ત્યારે થાય જ્યારે પ્રત્યક્ષ હોય, ત્યારે પરોક્ષ હોય ત્યારે શ્રદ્ધાનું ફળ આવે. શું આવે? શ્રદ્ધાનું. અને પ્રત્યક્ષ હોય ત્યારે એમના અનુભવનું ફળ આવે. હવે પ્રત્યક્ષ ના હોય તો અનુભવનું ફળ ના આવે, પણ આપણી જે શ્રદ્ધા છે એનું ફળ આવે. જેમ અત્યારે રામ, કૃષ્ણ, મહાવીરમાં બધાને શ્રદ્ધા નથી પણ એમનું અસ્તિત્વ છે, તો શ્રદ્ધાનું ફળ લૌકિક આવે. કેવું આવે? લૌકિક. સમજાય છે? આપણે એમના ગુણોની જ ભજના કરવાની ને વિશ્વાસ, આપણો પાક્કો વિશ્વાસ હોવો જોઈએ કે હું જુદો ને એને જો એમના ગુણોની ભજના કરું છું. આત્માના ગુણોની ભજના. આત્માના ગુણોની. વ્યક્તિના ગુણોની નહીં, આત્માના ગુણોની ભજના. આ તો કઈ આગળ રેફરન્સ છે એટલે ખ્યાલ નથી આવતો છે. હા, કારણ કે તમે અંડરલાઈન કરી છે પણ આગળ શું છે ખ્યાલ નહીં આવે ને. હા, એટલે જેને તમામ પ્રકારની ભીખ અને ભય ખલાસ થઈ ગયા તે આ કાળના જ્ઞાની. ભીખ અને ભય પાછળ એનું અનુભવ જ્ઞાન હોય, વિગતવાર સમજવું છે. ભીખ અને ભય ત્યારે જ જાય પહેલાં પોતાને
બે પ્રકારનો વિશ્વાસ હોવો જોઈએ. એક તો હું હકીકતમાં કોણ છું તે, એના પર સંપૂર્ણ કોન્ફિડન્સ હોવો જોઈએ. એફએઝેડ નહીં, કોઈએ કીધું એટલે હું માનું છું એવું નહીં. અને બીજું, આ જે જગત જે છે અને આ જગતની અંદર જે કુદરત છે અને કુદરતના કાનૂન છે, એનાથી બહાર આ મન વચન કાયા સહિત આ દુનિયાના કોઈ પણ મન વચન કાયા હોઈ શકે નહીં. આ બે વસ્તુ ક્લિયર હોવી જોઈએ. આ બે વસ્તુ ક્લિયર હોય તો જ ભીખ અને ભય જાય, નહીં તો ના જાય. હું કોણ છું તે ગુણધર્મ સહિત, અસ્તિત્વ સહિત અને સ્વભાવ સહિત. અને આ કુદરત જે દુનિયા ચલાવે છે, જેમાં આ મન વચન કાયા પણ આવી ગયા, એનું સંચાલન કુદરત કુદરતી કાનૂનથી કરે છે અને કર્મના ફળ સ્વરૂપે આ મન વચન કાયાને ચલાવે છે. એટલે કોઈ જગ્યાએ ન આત્માની વાત કરીએ ન પ્રકૃતિની વાત કરીએ, કોઈ જગ્યાએ જે અહંકાર છે પ્રતિષ્ઠિત આત્મા, એની કોઈ જગ્યાએ સ્વતંત્રતા એને ફીલ થતી નથી. સમજાય છે? એટલે પછી આપણને એવું ના થવું જોઈએ આમ કરવું આમ ના કરવું, આવું થવું જોઈએ આવું ના થવું જોઈએ, મારાથી આવું થયું આ ના થયું, આનો લાભ છે આનો નુકસાન છે, આ મારે મેળવવું છે આ મારે ગુમાવવું છે, આ બધા સબ્જેક્ટ નીકળી જાય. સમજાય છે? હાજી. બસ આટલું જ. સેપરેશન ઓફ આઈ એન્ડ માય, એ આપણું વિઝન. શું કીધું? બરાબર. માય એન્ડ આઈ કુદરતને આધીન છે, આઈ એ મારું સેલ્ફ છે. આઈ પણ ચેન્જેબલ અનચેન્જેબલ છે અને માય પણ અનચેન્જેબલ છે. બરાબર. મારી શક્તિથી હું એને બદલી શકતો નથી. ને આઈને બદલવાનો પ્રશ્ન આવતો નથી. પણ કંઈ બદલી શકું છું, કંઈ કરી શકું છું. એવો જે ઈગો છે એ ફક્ત કયા લેવલે હોવો જોઈએ? ભાવ સત્તા. ક્યાં હોવો જોઈએ? ભાવ સત્તા. આ મન વચન કાયાના લેવલે નહીં. આટલી ક્લેરિટી હોય તો જ ભીખ અને ભય જાય, નહીં તો ના જાય. એમાં ડ્યુઆલિટી ના હોવી જોઈએ. શું ના હોવી જોઈએ? ડ્યુઆલિટી. તો જ ભીખ અને ભય જાય. એટલે ભીખ અને ભય જાય એ જ આ કાળના જ્ઞાની પુરુષ કહેવાય, નહીં તો જ્ઞાની ના કહેવાય. કેવું હોય તો શાસ્ત્ર જ્ઞાની કહેવાય. શું કહેવાય? શાસ્ત્ર જ્ઞાની, અનુભવ જ્ઞાની ના કહેવાય. બરાબર. અને આ ભીખ અને ભય એ કયા સંદર્ભમાં આપ કહેવા માંગો છો? ઓલ કાઇન્ડ ઓફ ઓલ કાઇન્ડ ઓફ. જ્યાં હું શુદ્ધાત્મા છું અને અવિનાશી છું, અનંત શક્તિ વાળો છું, અનંત ઐશ્વર્ય વાળો છું, પછી મારે મેળવવાનું રહ્યું કશું? અને હું શાશ્વત હોઉં તો કશું ગુમાવવાનું રહ્યું? પછી કોઈ પણ પ્રકારની પ્રાકૃતિક એચિવમેન્ટ હોય કે પ્રાકૃતિક વસ્તુ કોઈ ચાલી પણ જાય તો ગુમાવવાનું ને મેળવવાનું શું છે? એ તો કુદરતનો ક્રમ છે. સમજાય છે? બરાબર. કઈ વસ્તુ પ્રાપ્ત થાય આ ફાઇલ નંબર 1 ને તો પણ કુદરતી રચના છે. બરાબર. અને જતું રહે તો પણ કુદરત. એટલે એમાં કશું કોઈ ખરેખર કશું એચિવમેન્ટ છે નહીં. એ કર્મના ખેલ છે. શું છે? કર્મના ખેલ. પ્રાપ્ત થવું તે પણ અને જતું રહેવું તે પણ કર્મના ખેલ છે. એમાં કશું એચિવમેન્ટ નથી. ઇનફેક્ટ વ્યવહાર દ્રષ્ટિથી કહેવાય કે મેં પ્રાપ્ત કર્યું કે જતું રહ્યું બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ, પણ ફેક્ટ કશું આવતું કે જતું નથી. કુદરતનો કાનૂન એવો છે, કુદરત કહે છે હું કોઈ પણ વ્યક્તિને કોઈ પણ વસ્તુ, કોઈ પણ સાધન, સંપત્તિ, સંબંધો કે સત્તા પરમેનન્ટ આપતી નથી. ખાલી યુઝ કરવા માટે આપું છું. હેઝ પર ઇઝ પુણ્ય. બરાબર. પુણ્ય શરૂ થાય ત્યારે વસ્તુ કે વ્યક્તિ કે સાધન કે સત્તા પ્રાપ્ત થાય અને પુણ્ય પરવારે એટલે જતી રહે. પણ કુદરત કોઈને કોઈ પણ વસ્તુ પરમેનન્ટ આપતી જ નથી. બરાબર. એ એવું માને છે કે આ વસ્તુ મારી પરમેનન્ટ છે ને માટે દુઃખી થાય છે. બરાબર. આખી કુદરત હિસાબથી આપે છે અને હિસાબ પતે એટલે જતી રહેશે. બરાબર. આપણી જે બિલીફ છે માલિકીની એ નુકસાન કરતા છે. ત્યાં જ્ઞાન આપણું ખરડાય છે. શું છે? ખરડાય. સમજાઈ ગયું? ઓકે. ઓકે. પછી આગળ મન વચન કાયા એ કુદરતી કાનૂનથી ચાલે છે. એટલે શું? કુદરતી કાનૂન એટલે કયા કાનૂન? જેમ કે કુદરતી કાનૂન એટલે આ કર્મનો સિદ્ધાંત, થિયરી ઓફ રિબર્થ, એવા જ્યાં જ્યાં હું બોલું છું મન વચન કાયા પર છે અને પરાધીન છે, એમ મન વચન કાયા એ કર્મ ભોગવવાનું સાધન માત્ર છે.
એ પુરુષાર્થ કરવાનું સાધન ન હોય. આ કુદરતી કાનૂન છે. કોઈ વ્યક્તિ મન વચન કાયાથી સ્વતંત્ર રીતે વર્તવાનું સામર્થ્ય ધરાવતું નથી. કોઈ એમ કે હું કરું છું તો એનો અહંકાર છે, બરાબર. અજ્ઞાનનો અહંકાર. ખ્યાલ આવી ગયો? જી. વાસ્તવમાં એ કરી શકતો નથી. કુદરત જેમ ચલાવે એમ જ એને ચાલવું પડે છે. એક શ્વાસ પણ પોતે પોતાની સ્વતંત્ર શક્તિથી લેવા માટે સમર્થ. એટલે આ કુદરતી કાનૂન કોઈ જગ્યાએ લખેલા ના હોય. બરાબર. એટલે કીધું કે જ્ઞાન જ્ઞાનીના હૃદયમાં છે. આ વાત કોઈને ના સમજાય. જ્ઞાનીના હૃદયમાં જે જ્ઞાન છે તે આત્માનું નહીં, આ યુનિવર્સનું જ્ઞાન. બરાબર. પણ એ ના સમજાયું. લોકોને સમજાયું જ્ઞાન ગાયના હૃદયમાં છે એટલે આત્માનું નહીં, આ યુનિવર્સનું જ્ઞાન કે જેમાં આપણે ફસાયેલા છે રોંગ બિલીફથી. એનું જ્ઞાન એના હૃદયમાં છે. એ હૃદયમાં રહેલું જ્ઞાન એ જેમ જેમ વ્યક્ત કરે છે, પણ કયા આધારે વ્યક્ત કરે છે? આ કુદરતી કાનૂનના આધારે વ્યક્ત કરે છે. એ એફએઝેડ નથી, એ યુનિવર્સલ ટ્રુથ છે. શું છે? યુનિવર્સલ. કુદરતી બધા કાનૂનનો યુનિવર્સલ ટ્રુથ હોય. બરાબર. જેમ કે કોઈ મને કહે કે ભાઈ આજે મને કોઈને સ્પષ્ટ વેદન હોય કે ના હોય આ કાળમાં, અહીંયા અમે કહીએ ના હોય. આ કુદરતનો કાનૂન છે. બરાબર. છેલ્લા બર્થમાં સ્પષ્ટ વેદન હોય ને આજે કોઈનો છેલ્લો બર્થ હોય નહીં. સમજાય છે? આ કાળમાં કેવળ જ્ઞાન છે નહીં, માટે છેલ્લો બર્થ ના હોય. બરાબર. એટલે કોઈ એમ કે મને સ્પષ્ટ વેદન થયું છે તો આપણે કહીએ કે ભાઈ એના વ્યૂ પોઈન્ટથી એ સાચું છે. સાચું. આપણે કોઈને ખોટો પાડવા આવ્યા નથી. કુદરતનો કાનૂન આ છે કે સ્પષ્ટ વેદન છેલ્લા અવતારમાં જ હોઈ શકે. બરાબર. બરાબર. આગલા અવતારમાં સ્પષ્ટ દર્શન હોઈ શકે, વેદન નહીં. વેદન નહીં. સ્પષ્ટ દર્શન એટલે આ યુનિવર્સલ લોનું સ્પષ્ટ જ્ઞાન બરાબર. વિથ રિયલાઇઝેશન. શું કીધું? ઇટ્સ રિયલાઇઝ. હા, લોનું રિયલાઇઝેશન. એટલે હવે એને કન્ફ્યુઝન ના હોય કે આ કુદરતનો કાનૂન બરાબર છે કે નહીં, એવી શંકા ના હોય. બરાબર. એનું વિઝન ક્લિયર હોય. ખ્યાલ આવી ગયો? જી. હવે આ બધા જ 360 ડિગ્રીનું દર્શન થઈ જાય એટલે કે આખું આ યુનિવર્સ આખું કયા કાનૂનથી ચાલે છે એ બધું પોતાના દર્શનમાં ખુલ્લું થઈ જાય પ્રિન્સિપલી. ત્યારે ઓટો મોડથી કેવળ જ્ઞાનનું બીજ પડે. ઓટો મોડ. એને કરવો ના પડે, કરવો ન પડે. થઈ જાય ભાવ. થઈ ગયું. ત્યારથી માંડીને રીબર્થ થવો એટલે માતાના ગર્ભમાંથી સ્પષ્ટ વેદન, કેવળ જ્ઞાન થવું, નિર્વાણ જવું અને મોક્ષે જવું. આ બધું ઓટો મોડ છે. કેવું છે? ઓટો મોડ. પછી પુરુષાર્થ જ નથી. પણ આ બધા નેચરલ લો છે. નેચરલ કુદરત. હા, હવે કોઈ કેવું નથી માનતું તો ના માની શકે ભાઈ ને. એમાં કઈ જરૂર નથી કે માનું. બરાબર. પણ કાનૂન બદલાવાનો નથી. આજે નહીં તો કાલે તારે આગળ વધવું હોય તો આ વાતને સ્વીકારવી પડશે. પડશે. કારણ કે આ કાનૂન કોઈ વ્યક્તિનો નથી. જી. આજે કોઈ પણ એક કાસ્ટ વાળો એમ કે, દાખલા તરીકે મુસલમાન એમ કે અમે પુનર્જન્મ નથી માનતા તો ના થાય. થવાના જ છે. કુદરતનો કાનૂન. ક્રિશ્ચિયન એમ કે અમે કર્મના સિદ્ધાંત નથી માનતા તો કર્મ ના બંધાય? બનતા. બંધાય. ઇટ્સ અ યુનિવર્સલ લો. એ યુનિવર્સલ લો તમારી બિલીફ ઉપર કામ કરતો નથી. તમે માનો યા ના માનો એનો કાનૂન તો લાગુ પડવાનો જ છે. પડવાનો જ. એવી રીતે બધા કાનૂન છે. બરાબર. સમજાય છે? એટલે હવે આપણને લાગે કે પછી આપણે આ મન વચન કાયા પરને પરાધીન છે એટલે કુદરત ચલાવે છે. પણ જ્યાં કુદરત ચલાવે છે ત્યાં હું ચલાવું છું એવું માનું છું. નવા રાગ દિવસ થાય છે કરતા પદથી. કરતા પદ. દાખલા તરીકે આ શરીરે કોઈને દાન આપ્યું, એ દાન મેં આપ્યું તો પુણ્ય બંધાય. બરાબર. સમજાય છે? જી. હવે કોઈ વ્યક્તિ દાન આપતી હોય ને હું રોકવું એને નથી આપવાનું આપણે, પણ એ મેં કર્યું તો પાપ બંધાય. બનતા. અંતરાય કર્મ. બરાબર. મને ભેગું થાય નહીં. સમજાય છે? જી. આવી રીતે પણ કરતા પદને કારણે છે, એ ક્રિયાને કારણે નથી. નથી રિયલ. વ્યવહારથી આપણને એવું લાગે ક્રિયાને કારણે કર્મ. ના, ક્રિયાથી કર્મ ના બંધાય. ક્રિયા માત્ર પરિણામ છે, પણ ક્રિયા પાછળ રહેલી અજ્ઞાનતા, એ અજ્ઞાનતામાં જે કરતા પદ છે એનાથી કર્મ બંધાય છે. ક્રિયાથી નહીં. અજ્ઞાનીને પણ કરતા પદથી જ કર્મ બંધાય છે, બનતા. ક્રિયાથી નહીં. ક્રિયાથી નહીં. સમજાય છે? જી. હા, દાનની વાત નીકળી એક વાત કરું. આપણે હવે બધાને એટલું તો સ્પષ્ટ સમજીને આવી જાય છે કે આપણે શુદ્ધાત્મા છીએ. રિયલ ને રિલેટિવની વાત આવી ગઈ છે, રાઈટ? તો એમાં ઘણા લોકો આપણે શરીર દાન કરે આફ્ટર ડેથ,
દેહ દાન કરે. હા. દેહદાન જે કે. હા, બોલો બોલો. તો એ કેટલો વ્યાજબી કામ ખચકાટ થવો જોઈએ કે ન થવો જોઈએ? ઘણા મોસ્ટ ઓફ લોકો ખચકાટનું આ શરીરનું કોઈ પણ અંગ ઇવન અંગનું દાન કરવું હોય તો આમ ખચકાટ થાય કે આમ જો તો આપણે જ્ઞાનથી તો સમજી જાય કે આ રિલેટિવ છે બધું, રાઈટ? અને છતાંય આમ કેમ? મારે પોતાનું જ વાત કરું, મારે દેવું હોય તો વિચાર શરીરનું દાન દઈ દેવાનું થાય. એટલે આપણે એક જ વસ્તુ લક્ષમાં રાખવાની કે આના હિસાબમાં શું છે જોયા કરો ને. આપણે જી આપવાનું લખીને લાવ્યો છે કે નથી આપવાનું લખીને લાવ્યો, જી એમાંય આપણે કરતા છે એવું ના માનવું. બરાબર. અને કોઈ બિલીફ છે ને વરગાડવી નહીં આપણે. શું બરાબર. અપાય તોય વ્યવસ્થિત, ના અપાય તોય વ્યવસ્થિત. હું બેમાંથી એક એમાં નથી, કારણ કે આ મારા કંટ્રોલમાં નથી. નથી. બરાબર. ટૂંકું ને ટચ. આપણે કન્ફ્યુઝનમાં રહેવાની શું કામ જરૂર? છોડી દો કુદરત ઉપર, કારણ કે કુદરત ઉપર જ છે આવે, બરાબર. આપણા ઉપર છે જ નહીં. બરાબર. આ તો લૌકિક વ્યૂ પોઈન્ટથી કહીએ છીએ. ખ્યાલ આવે ને? રિલેટિવ વ્યૂ પોઈન્ટ. અપાય તોય વાંધો નથી, ના અપાય તો કંઈ વાંધો નહીં. બરાબર. જે હિસાબ આપણો, બરાબર. આપણે બીજ નાખ્યા હશે એવું ફળ આવશે. બરાબર. સમજાય છે ને? હાજી. આ કળિયુગ છે. કળિયુગની અંદર જો પહેલાં લોકો દેહદાન નહોતા આપતા, અંગદાન નહોતા આપતા, પણ સામે એમનું સાયન્સ પણ નહોતું ને. આપીને શું કરે? આંખ આપે, પણ આંખનું કાઢવાની અને નાખવાની એ બધું સાયન્સ પહેલાં નહોતું. તો કેવી રીતે આપે એ વખતે? આજે સાયન્સ શોધાયું છે તો કિડની આપી શકે, આંખો આપી શકે, કે બીજા કોઈ પણ પાર્ટ્સ જે આપી શકે છે અવેલેબલ છે, કારણ કે બિકોઝ ઓફ સાયન્સ. એટલે આ બધું બહુ કંઈ ટિપિકલ રીતે વિચારવાની જરૂર નથી. દરેક વસ્તુ એના સમય પ્રમાણે બરાબર છે. બહુ ખેંચાખેંચ કે રિજિડિટીમાં રહેવું નહીં. જન્મની વાત થઈ હતી કે સાથે બીજો રિલેટિવ પ્રશ્ન ઉભો પુનર્જન્મની. આપણે કહીએ છીએ કે બધા જ દાદા પરદાદા બધા ચાલ્યા બધાને કોઈ રહેવાનું નથી, રાઈટ? તો એમ થાય કે તો પછી દાદા અત્યારે હાજર રહી શકે? તો દાદા આપણે કહીએ દાદા તો આપણે પ્રત્યક્ષ હાજર જ છે. હમણાં તો વાત કરી બિલીફ છે. બિલીફ આ શરીર જ હોય ત્યાં સુધી જ હેલ્પફુલ થાય. બરાબર. જ્ઞાની પુરુષનું પ્રત્યક્ષ હોવું એ અનુભવનું જીવતું પાવર હાઉસ છે. બરાબર. અને પાવર હાઉસમાં આપણે પ્લગિંગ કરીએ, પ્લગિંગનો મતલબ કોન્સન્ટ્રેશન, તો એમનો પાવર આપણને ટ્રાન્સફર થાય. એ પાવર પણ આત્માનો ના હોય, અનુભવનો હોય. બરાબર. શેનો હોય? અનુભવ. પણ જ્યારે પાવર હાઉસ ના હોય તો નથી, પછી પ્લગ કરો તો કંઈ સમજી ગયા? હાજી. આ સનાતન સત્ય છે. હવે કોઈ કે મને શ્રદ્ધા છે તો આપણાથી ના થોડી પડે? ના પડે. એના માટે કરેક્ટ છે. આપણે કોઈની શ્રદ્ધા તોડવા આવ્યા નથી. આપણે કહીએ સિદ્ધાંત આ છે અને તારી શ્રદ્ધા આ છે, હવે તને જેમ યોગ્ય લાગે એમ ઠીક કર, લાગે કર. બરાબર છે? બરાબર. સ્વતંત્ર છે. શું છે? બરાબર, સ્વતંત્ર. સમજાય? એટલે નિધિ ધ્યાસન હંમેશા પ્રત્યક્ષનું જ હોવું જોઈએ, પરોક્ષનું નહીં. બરાબર. પરોક્ષનું ફળદાયી નહીં થાય, પ્રત્યક્ષનું ફળદાયી થશે. સમજાય છે? જી. બીજો સારા ક્વેશ્ચન એ પણ થાય કે આમ શક્તિ ક્યાં સુધી આપણે આમ દાદાનું જીવન જોઈએ? હા, દાદા કે હું પાનનો ગલ્લો કરીશ પણ કે કોઈની નોકરી કે ધંધો નોકરી નહીં કરે. બરાબર છે. એટલે પોતે એટલા શોમાં નહીં હતા. એટલે મારું મારો પ્રશ્ન તો પછી દાદા પાસે શક્તિ આપણે ક્યાં સુધી શક્તિ માંગ જ કરવાની દાદા પાસે કે આ શક્તિ આપો, આમ શક્તિ આપો, ઓલી શક્તિ આપો, શક્તિ આપો? જો એટલું ધ્યાન રાખો, આપણે દવા ક્યારે લેવી પડે? તાવ હોય તો, બીમારી હોય તો, ના હોય તો નહીં, પેટથી માદા પડીએ તો લેવી પડે. બસ. જેને એમ લાગે છે કે હું અશક્ત છું આ સબ્જેક્ટમાં, તો શક્તિ માગવાની. જેને લાગે છે હું અશક્ત નથી, તો માગવાની જરૂર ડિપેન્ડ છે. આત્મામાં આમાંનું કશું નથી. બરાબર. આ તમારી માનસિક અવસ્થાનો ચિતાર છે. બરાબર. ઇટ ઇઝ નોટ કનેક્ટેડ વિથ ધ સોલ. બરાબર. તમને એમ લાગે કે દાદાજી મને આજ્ઞા આપની આપી છે, નથી પડાતી મને, પછી અમે શું કહીએ? શક્તિ માગો. શું કીધું? શક્તિ માગો. પણ સાયન્સ સમજાય તો આજ્ઞાની જરૂર નથી. સાયન્સ અલ્ટિમેટ છે, આજ્ઞા અલ્ટિમેટ નથી. બરાબર. આજ્ઞા સ્ટેપ છે, ટુ ગો અહેડ, આગળ વધવાનું સાધન છે. કારણ કે બધા મહાત્માઓને આ વિજ્ઞાન સમજવા માટેના સંજોગો, એની કેપેસિટી, એનું લેવલ હોઈ શકે નહીં. એટલે કીધું કે આજ્ઞા ધર્મ પાડીને ધીમે ધીમે તું આગળ વધે, જેટલી પડાય એટલી. બરાબર. સમજાય છે?
આવી રીતે. પણ વિજ્ઞાન સમજાય તો આજ્ઞાની જરૂર જ નથી. વિજ્ઞાન બધું રિલેટિવ, રિયલ, વ્યવસ્થિત, સંભાવ બધું ઓટો મોડ ઉપર થઈ જાય. સમજાય? આ તો સાયન્સ ના સમજાય એટલે આજ્ઞા આપી એમને. સાયન્સ સમજવાનું સાયન્સ જ હતું. શું હતું? એટલે આપણે આજ્ઞાથી જ આ મોક્ષ માર્ગમાં આગળ વધવું હોય તો દાદાની આજ્ઞાથી આ કુદરતી રચના છે એમાં જ આપણે એ બધું જો સમજી ધ્યાન જાય ને તો રાખવાનું. બધું સમજી જાય પછી. હા. અને દાદા ભગવાને પોતે પણ કહ્યું કે આ બાજુ જો વ્યવસ્થિત સમજાઈ ગયું સંપૂર્ણ તો આ બાજુ કેવળ જ્ઞાન. એવું નથી કીધું કે પહેલી આજ્ઞા, બીજી આજ્ઞા, ચોથી આજ્ઞા, પાંચમી આજ્ઞા સમજાય તો કેવળ જ્ઞાન, એવું નથી કીધું. આ એક બાજુ વ્યવસ્થિત સમજી જાય તો આ બાજુ કેવળ જ્ઞાન. એટલે પાછું એ જ થયું ને, પાછું વ્યવસ્થિત એટલે વિજ્ઞાન. અને અમે એ જ કીધું કહીએ છીએ. સમજાય ને? અંતે એ જ સમજવાનું છે. સામર્થ્યને ખુલ્લું કરવા શું પ્રયત્ન કરવાનું અને કેવી રીતે? એટલે આપણા બધાની એ સંદર્ભમાં અમે પ્રશ્ન પૂછ્યો કે આપણે કીધું કે જ્ઞાની પુરુષ તમને પેલું ન કરે પણ તમારું સામર્થ્ય પ્રગટ કરે એના અર્થમાં છે. હા એના અર્થમાં આ પ્રશ્ન છે. એટલે અનુસંધાન આપો તમને ખ્યાલ આપે. હા ક્યાં લાગ્યું મને? સામર્થ્ય વાત સાચી છે, પણ સામર્થ્ય છે અંદર, બધા પાસે છે. પણ સામર્થ્યની પાછળ જે માનસિક સાયકોલોજી છે, ડ્યુ ટુ ધ સર્કમસ્ટાન્સીસ, એને પ્રેશર લાવે છે. શું લાવે છે? એટલે પછી એ હાલી જાય છે અને એવું લાગે છે આઈ એમ નોટ કેપેબલ ટુ ડુ ધીસ થિંગ્સ, એવું એને ફીલ થાય છે. એ એની અજ્ઞાનતા છે. એ અજ્ઞાનતા એનામાં નિર્બળતા ઉત્પન્ન કરે છે. એટલે આ સામર્થ્યનું દબાઈ જાય છે. સમજાય છે? હાજી. અમે પાછું ખુલ્લું કરીએ. બરાબર. એટલે આપણે કહ્યું કે જ્ઞાની પુરુષ ચમત્કાર ન પડે કરે પણ સામર્થ્ય ખુલ્લું કરે. સામર્થ્યનું બીજું નામ થાય મોરલ સપોર્ટ. બરાબર. શું કહેવાય? તમને કોઈ પણ કાર્ય કરવા જાઓ છો, એ કાર્ય કરતી વખતે તમને ડ્યુઆલિટી છે. થશે કે નહીં થાય, સફળતા મળશે કે નહીં મળે. બરાબર. ક્યારે એવું જ્યારે થાય ત્યારે જ્ઞાની પુરુષ તમને કોન્ફિડન્સ આપે. બરાબર. ખ્યાલ આવી ગયો? જી. અને એ આધારે પેલાનું જે માનસિક નબળાઈ છે ને એ કમાઉટ થઈ બહાર નીકળી જાય. બરાબર. એટલે એ જ કાર્ય પાછું આત્મવિશ્વાસથી કરે. થાય. સફળતા નિષ્ફળતા એ વ્યવસ્થિત છે, પણ કેટલા કોન્ફિડન્સથી એ સંજોગોને પાસ કરી શક્યો એ જ મહત્વનું છે. બરાબર. સમજાય છે? જી. રામકૃષ્ણ મહાવીર બધા પોતે વ્યવહાર જીવનમાં તો નિષ્ફળ ગયેલા જ, બરાબર. પણ કોન્ફિડન્સથી નહીં, ઉદયથી. બરાબર. આપણે એ જ કહીએ છીએ કોન્ફિડન્સથી ના હારી જાઓ, ઉદય જે હોય તે. બરાબર. જી. સમજાય છે? ઓકે. આજે રામ પણ રાવણને સમજાવવામાં ફેલ ગયા, કૃષ્ણ દુર્યોધનને સમજાવવામાં ફેલ ગયા, બરાબર. મહાવીર ગોસાલકને સમજાવવામાં ફેલ ગયા, પણ તેથી અંદર પોતાનું સામર્થ્યમાં કન્ફ્યુઝન નહોતું. આ તો ઉદય હતો. શું હતો? ઉદય.